વડોદરાના તાંદલજામાં વડોદરા ગેસ લિમિટેડની કડક કાર્યવાહી, બિલ ન ભરનારા 8 થી 10 ગ્રાહકોના કનેક્શન કાપ્યા। શહેરના તાંદલજા વિસ્તારમાં વડોદરા ગેસ લિમિટેડ દ્વારા લાંબા સમયથી ગેસ બિલ ન ભરનારા બાકીદારો સામે લાલ આંખ કરીને મોટો કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। કંપની દ્વારા ઘરગથ્થુ ગેસ જોડાણ મેળવ્યા બાદ સતત બિલ ભરવામાં આનાકાની કરતા ગ્રાહકો સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી। તાંદલજા વિસ્તારમાં વીજીએલની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ અને વસૂલાત ઝુંબેશ યોજવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન બાકી બિલ ન ચૂકવનારા અંદાજિત 8 થી 10 ઘરગથ્થુ ગેસ ધારકોના કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા। આ કડક પગલાંથી સ્થાનિક ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। બીજી તરફ ટીમ દ્વારા સ્થળ પર જ બાકી પડતી રકમની કડક ઉઘરાણી પણ કરવામાં આવી હતી। આ ઝુંબેશ દરમિયાન કેટલાક ગ્રાહકોએ તાત્કાલિક ધોરણે બાકી બિલની રકમના ચેક ચૂકવી આપ્યા હતા, જેથી તંત્ર દ્વારા તેમના કનેક્શન કાપવાનું ટાળવામાં આવ્યું હતું। વડોદરા ગેસ લિમિટેડના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં બાકી બિલ ન ભરનારા ગ્રાહકો સામે આ જ પ્રકારે કનેક્શન કાપવાની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। वडोदरा गैस लिमिटेड तरफ से रिकवरी डिपार्टमेंट द्वारा आज जेपी पुलिस स्टेशन हाथ में जितना विस्तार लागे थे, जितना एरिया, ये सभी जगह पे रिकवरी करने का काम चालू किया गया है। इसमें तकरीबन 150 से लगभग 60 तक घर अभी हमने आइडेंटिफाई किए हुए हैं और हम लोग मॉर्निंग 10 बजे से लगे हुए हैं इस एरिया में। पब्लिक को हमने कॉल भी करवाया यहाँ पे अपने ऑफिस से, बैक ऑफिस से, कि आपका जो बिल ड्यू है उसको क्लियर करें। बाकी जो नहीं भर रहे हैं उनके घर पे जाके हम लाइन भी चेक कर रहे हैं, साथ में डिस्कनेक्ट कर रहे हैं। हाँ, पुलिस की टीम हमारे साथ, जयपुर की टीम हमारे साथ में है, प्लस हमारी टोटल 50 से 60 लोगों की टीम है जो 3 अलग टीम डिपार्टमेंट करके हम लोग काम कर रहे हैं।